ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે નાઇટ્રિક એસિડમાં ચાલતા છે. આપણે નાઇટ્રિક એસિડની બનાવટ અને ભૌતિક ગુણધર્મોની ચર્ચા આગળના વિડીયોમાં કરી. હવે આપણે જોવાના નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. બહુ અગત્યના અને ઘણી બધી રિએક્શન છે એની અંદર. બહુ ધ્યાનથી જોવું પડશે આપણે. તો આપણે સૌથી પહેલા જોઈએ નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. તો એમાં પહેલા ગુણધર્મની ચર્ચા કરું તો નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ. જલીય દ્રાવણ જે ખરું તે પ્રબળ એસિડ તરીકે વર્તી શકે. પ્રબળ એસિડ તરીકે વર્તે તો કે ભાઈ નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તે તો કેવી રીતના હશે? તો કે ભાઈ HNO3 છે મારી પાસે. જલીય દ્રાવણ એટલે પાણીમાં દ્રાવણ બનાવવાનું. પાણીમાં દ્રાવણ બનાવવું તો આપણે જાણીએ કે HNO3 જે ખરો તે પાણીને H નું શું કરશે? દાન. જે એસિડ હોય તે પ્રોટોનનું દાન કરે. તો આ H+ નું દાન કરે આને. એટલે મને અહીંયા મળવાનું NO3- કેમ કે H ગયો. આમાં H ઉમેરાયો એટલે મને મળે H3O+. હવે આપણે આ જાણીએ કે હાઇડ્રોનિયમ આયન કહેવાય. તો એ ખબર છે આપણને. અને હાઇડ્રોનિયમ આયન જેટલો છૂટો પડે તેટલી એની પ્રબળતા જે ખરી તે કેવી થાય? વધારે હોય. આને નાઇટ્રેટ આયન કહેવાય. આને શું કહેવાશે? નાઇટ્રેટ આયન. એટલે એવું કહેવામાં આવે કે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તી શકે. કેમ કે એમાં હાઇડ્રોનિયમ આયનની હાજરી જેટલી વધારે હશે એટલી એની એસિડિકતા કેવી હશે? પ્રબળ હશે. એટલે સ્ટ્રોંગ એસિડ તરીકે ઓળખવામાં આવે. તો આવું બને. બરાબર. ઓકે, આ પહેલા મુદ્દાની ચર્ચા કરી. હવે બીજો મુદ્દો જે ખરો તેની ચર્ચા કરી. ભાઈ બીજો મુદ્દો શું છે? તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ જે ખરો, 2 નંબરની વાત કરું તો સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે કેવું? તો કે પ્લેટિનમ કે પછી તમે અથવા એટલે પ્લેટિનમ અથવા ગોલ્ડ અથવા તમે લઈ શકો સોનું એમ. પ્લેટિનમ અથવા Au જેવી ઉમદા ધાતુ સિવાયની ધાતુઓ સાથે ઝડપથી પ્રક્રિયા કરે. મતલબ કે આ બે ધાતુઓ સાથે પ્રક્રિયા કરશે નહીં અને ઝડપથી બાકીની ધાતુઓ સાથે પ્રક્રિયા કરે અને ધાતુઓ સાથે ત્વરિત પ્રક્રિયા કરે. પણ એની અંદર તો કે ભાઈ બે ધાતુ એવી છે, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ. એની સાથે જો ક્રોમિયમ કે એલ્યુમિનિયમ સાથે HNO3 ની પ્રક્રિયા થાય તો તે ધાતુ HNO3 માં ઓગળતી નથી. તો કે નથી ઓગળતી એનો શું મતલબ થયો? તો કે ક્રોમિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ પર ઓક્સાઇડનું પડ રચાય. તેથી તે HNO3 માં ઓગળતી નથી. તો આપણને એવું થાય કે કેવું પડ રચાતું હશે? તો કે એલ્યુમિનિયમ કે ક્રોમિયમ જેવી ધાતુ છે ને, તો ધાતુ જે ખરી ને એ ધાતુઓ જો બહાર પડી રહેલી હોય, એલ્યુમિનિયમ કે ક્રોમિયમ જેવી ધાતુ, તો એનું હવાની હાજરીમાં એની સપાટી ઉપર એલ્યુમિનિયમ કે ક્રોમિયમનું ઓક્સિડેશન થઈ જાય અને જેને કારણે એની સપાટી ઉપર ક્યાં તો Al2O3 બની જાય, ક્યાં તો Cr2O3 બની જાય. એટલે કે ઓક્સાઇડનું પડ બની જાય. એ નિષ્ક્રિય હોય. આ ઓક્સાઇડનું પડ જે બની ગયું એ કેવું હોય? તો કે નિષ્ક્રિય હોય. એટલે નિષ્ક્રિય હોય એટલે HNO3 સાથે પ્રક્રિયા કરતું નથી અને જેને કારણે HNO3 માં ઓગળતી નથી. તો એક ઓક્સાઇડનું પડ રચાય જેને કારણે એ નિષ્ક્રિય ઓક્સાઇડ પડ બને અને નિષ્ક્રિય ઓક્સાઇડ પડ જે ખરું તે એલ્યુમિનિયમ કે ક્રોમિયમની સપાટી ઉપર બની જાય. આવું
એલ્યુમિનિયમની સપાટી ઉપર Al2O3 નું અને ક્રોમિયમની સપાટી ઉપર Cr2O3 નું એક પડ બની જેમ કે મારી એક કાંકરી છે આઈરિયા એ ક્રોમિયમની ધાતુ છે તો એના ઉપર એક પ્રકારનું ક્રોમિયમ ઓક્સાઇડનું પડ બની જાય. કેવી રીતના? તો કે આ ક્રોમિયમની ધાતુ છે હવાની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા કરીને સપાટી ઉપર એક પ્રકારનું પડ રચાઈ જાય. એ ક્રોમિયમ ઓક્સાઇડનું પડ રચાઈ જાય અને ક્રોમિયમ ઓક્સાઇડનું પડ રચાયા પછી એ ધાતુની HNO3 સાથે પ્રક્રિયા થાય તો એ ધાતુ જે ખરી એ HNO3 માં ઓગળતી હોતી નથી. તો આ ટૂંકા સવાલ તરીકે બી આપણને પૂછાઈ શકે અને આનું ધ્યાન રાખવાનું. હવે ત્રીજા મુદ્દા પર જતા છે પણ ઘણો મોટો છે, જોઈએ પાછો એ મુદ્દો જે ખરો તે. તો કે ચાલો ત્રીજા મુદ્દા ઉપર જતા છે. ભાઈ 3 નંબરનો મુદ્દો શું કહે તો કે ઓક્સિડેશન પ્રક્રિયાનો આધાર, ઓક્સિડેશન બરાબર ધ્યાન આપજો, ઓક્સિડેશન પ્રક્રિયાનો આધાર એસિડની સાંદ્રતા, બીજું તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે, પદાર્થના સ્વભાવ પર હોય છે. હવે મેં 3 વસ્તુ લખી, તમે જોશો તો કે એસિડની સાંદ્રતા, જો ઓક્સિડેશન કરવાના, ઓક્સિડેશન પ્રક્રિયાનો આધાર છે એના ઉપર, તો કે એસિડ કેટલો સાંદ્ર છે એના ઉપર, બીજું તાપમાન કેટલું છે એના ઉપર, અને સૌથી અગત્યની વાત ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે. તો ઓક્સિડેશન આપણે કોનું કરવાના? તો કે ધાતુનું, તો ધાતુના સ્વભાવ ઉપર આધાર રાખે. બીજું કોના વડે કરવાના? તો કે નાઇટ્રિક એસિડ વડે, તો એ એસિડની સાંદ્રતા ઉપર અને ખાસ કરીને તે ટાઈમનું ટેમ્પરેચર એટલે કે તાપમાન કેટલું હોય તે. હવે આ જો પ્રક્રિયા આપણે કરીએ તો સામાન્ય રીતે એવું કહેવાય કે ધાતુઓની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે અને જો HNO3 નું મંદ દ્રાવણ ઉપયોગમાં લેવામાં આવે તો NO કે N2O જેવા નાઇટ્રોજનના ઓક્સાઇડ વાયુ સ્વરૂપે મળે અને જો HNO3 સાંદ્ર લેવામાં આવે તો NO2 જેવા ઓક્સાઇડ મળે. આ બહુ અગત્યનું વાક્ય જે ખરું તે મેં લખી ગયો. ફરી પાછું વાંચી લઈએ. સામાન્ય રીતે ધાતુઓની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે. આ તો મળવાના જ દરેક વખતે. પણ જો HNO3 નું મંદ દ્રાવણ તમે ઉપયોગમાં લીધું તો વાયુ સ્વરૂપે આ બેમાંથી ગમે તે એક પદાર્થ મળી શકે. અને જો નાઇટ્રિક એસિડ નું તમે સાંદ્ર દ્રાવણ લીધું, કેવું દ્રાવણ? સાંદ્ર, તો તમને NO2 જેવા ઓક્સાઇડ જે ખરા તે વાયુ સ્વરૂપે મળી શકે. હવે ભાઈ કઈ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરવાના? તો કે ધાતુઓ બી આપણે નિશ્ચિત જ રાખવાની છે. કોપર કે ઝિંક જેવી ધાતુઓનો ઉપયોગ કરવાનો. હવે હું જે રિએક્શન લખું તેમાં જે વસ્તુ કહેતો જાઉં તેના ઉપર બરાબર ધ્યાન આપજો, તો જ તમારો મેળ પડે, નહીં તો મેળ નહીં પડે. હવે કોપર ધાતુનો મેં ઉપયોગ કરવાનો, ધ્યાનથી જોજો, ને એની પ્રક્રિયા કરવાનો HNO3 સાથે. પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં HNO3 ની બાજુમાં મેં લખી દીધું મંદ, મતલબ કે મારે નાઇટ્રિક એસિડ વાપરવાનો છે મંદ. ઓકે, અને બીજી બી કોપર મેં લઈ લીધું, કોપર પ્લસ HNO3 અને બાજુમાં લખવાનો મંદ. ત્રીજું પણ કોપર લઈ લીધું HNO3 અને બાજુમાં લખવાનો મંદ. હવે ભાઈ 3 જગ્યાએ મેં શું લખ્યું? ધારો કે આની અંદર બદલી કાઢીએ, ચાલો ને એકાદમાં બદલી કાઢીએ. અહીંયા લખી રાખું સાંદ્ર, શું કરીએ? સાંદ્ર. ઓકે, બેમાં આપણે કેવું લીધું? તો કે મંદ.
અને એકમાં આપણે કેવું લીધું તો કે સાંદ્ર. ઓકે, આ આપણી પ્રક્રિયા છે. હવે કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને જવાબ તો શું મળવાનો? તો કે ધાતુના નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ આ જ મળે. તો આ બી CuNO3 ટ્વાઇસ, અહીંયા પણ CuNO3 ટ્વાઇસ. જેવું વાક્ય રચના લખેલી ને તેવું જ મેં તો લખી જતો છું. મેં કઈ ડર નથી મારતો એની અંદર, બહુ જ સરળ અને સાદું લખી જતો છું. પણ મને ખબર છે કે મેં અહીંયા મંદ વાપર્યું ને અહીંયા તો મંદ વાપર્યું તો મને NO કા N2O મળે, અને અહીંયા મેં સાંદ્ર વાપર્યું એટલે મને અહીંયા NO2 મળવાનો. આ પાકું થઈ ગયું એટલે આ બી મેં લખી શકું. હવે આ ત્રણે ત્રણ પ્રક્રિયા દરમિયાન મને ધ્યાન આપજો, મને ત્રણે ત્રણ પ્રક્રિયા દરમિયાન H2O મળવાના એટલે એ બી મેં કમ્પલસરી લખી જ દઉં H2O ત્રણે ત્રણ. હવે અહીંયા સવાલ છે મારી પાસે કે અહીંયા શું મળે, NO મળે કે N2O, એ આપણે ડિસાઈડ કરવાનું. હવે એ મને ખબર નથી, પણ આપણે રિએક્શન જોવું એટલે આપણને આઈડિયા આવી જ જશે કે આપણે શું કામ કર્યું તે. ઓકે, હવે હું લખતો છું, ધ્યાનથી જોજો. તો કે ભાઈ આ કોપર જે ખરા ત્રણે ત્રણ તેના એક જ મોલ નથી લેવામાં આવતા, 4 મોલ, 3 મોલ અને 1 મોલ. 4 3 1 એટલે 431 તમે યાદ રાખી શકો. બીજું ખાસ કરીને તમે શું યાદ રાખી શકો તો કે HNO3 જે તમે લેવાના છે તે તમારે કેટલા મોલ લેવાના, તો કે 10, 8 અને 4. આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. આટલું તમે 431 અને 1000 જોડે 10, 8, 4 એ યાદ રાખ્યું તમે તો તમારી રિએક્શન કમ્પ્લીટ થઈ જશે. હવે કેવી રીતના કમ્પ્લીટ થઈ જાય તે જોવો. તો કે ભાઈ અહીંયા કોપર કેટલા છે, તો કે 4 કોપર છે તો પછી અહીંયા બી 4 જ કોપર નાઇટ્રેટ મળે આપણને. સીધી સિમ્પલ વાત છે. 4 અહીંયા 10 હાઇડ્રોજન છે તો અહીંયા તમારે 5 લખી જ દેવાના. અહીંયા તમારા 8 છે 4 લખી જ દેવાના. અહીંયા તમારા 4 છે 2 લખી જ દેવાના. આ કમ્પ્લીટ, અમુક વસ્તુ કમ્પ્લીટ જ થઈ ગઈ. ઓકે, અહીંયા Cu તમારા 3 છે 3 લખી દીધા. અહીંયા કોપર તમારે એક જ છે. ચાલો પૈતું આટલું લખી દીધું આપણે. હવે શું થાય તો કે ભાઈ 4 Cu તો વપરાઈ ગયા, 10 હાઇડ્રોજન બી વપરાઈ ગયા, પણ 10 નાઇટ્રોજન છે મારી પાસે, 10 નાઇટ્રોજન. તો 4 દુ ના 8, 2 બચ્યા. હવે 2 બચ્યા એમાં પોસિબિલિટી 2 બચે. કઈ પોસિબિલિટી 2 બચે તો કે મેં ટ્વાઇસ NO બી લખી શકું તો બી નાઇટ્રોજન 2 થાય, અને ખાલી N2O બી લખી શકું તો બી નાઇટ્રોજન 2 થાય. એટલે આમાં 4 દુ ના 8 તો આવી ગયા. તો હવે મારે નાઇટ્રોજન તો બેવ લખી શકાય, આ બંને ઓક્સાઇડ લખી શકાય મારાથી. તો કયો સાચો હશે? તો હવે તમારે ઓક્સિજન પર ધ્યાન આપવું પડે. તો કે ભાઈ 10 તાલી 30, અહીંયા 30 ઓક્સિજન છે, 30 લખો અહીંયા ઓક્સિજન. અહીંયા 3 દુ ના 6, 6 ચોક 24, 24 ને 5 કેટલા થયા તો કે 29. કેટલા થયા 29. મારે કેટલા કરવાના 30. તો પછી એનો મતલબ એવો જો મેં ટ્વાઇસ NO લખું અહીંયા તો ઓક્સિજન બી 2 થઈ જાય તો 31 થઈ જાય. એટલે મારો જવાબ થશે N2O. પતી ગયું. આ તમારા ઉપર ડિપેન્ડ કરે કે કયો જવાબ મળશે. ઓકે, ચાલ આની વાત કરીએ. તમે CuNO3 ટ્વાઇસ લખી દીધું. ઓકે, 8 પેલા છે 4H2O બી લખી દીધા. હવે મને શું જવાબ મળે તો કે આ બે માંથી કયું હશે, N2O કે NO હશે? તો ગણીએ આપણે. તો કે ભાઈ 8 નાઇટ્રોજન છે મારી પાસે, 3 દુ ના 6 ને 6 તાલી 18 થઈ ગયા. આ તો અઘરું થઈ ગયું. તો આ આપણને જોજો હો કે 3 દુ ના 6 ને 6 તાલી શું થઈ ગયું તો કે 18 થઈ ગયું. તો આ થઈ ગયા તમારા, સોરી એ નાઇટ્રોજન તો બે પેલા થવાના ને, 3 દુ ના 6 બે નાઇટ્રોજન, 2 તાલી 6 થશે. ઓકે, કેટલા થશે 2 તાલી 6 ઓક્સિજન, 2 તાલી 6 થશે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન 6 થયા તો 2 બચ્યા. હવે 2 બચ્યા તો એમાં બી 2 પોસિબિલિટી આવે કે ભાઈ 2 NO બી લખી શકાય ને N2O બી લખી શકાય. તો ઓક્સિજન ગણો. 8 તાલી તો કે 24. અહીંયા 3 દુ ના 6, 6 તાલી 18, 18 ને 4 તો કે 18 ને 4 22, ને અહીંયા કેટલા છે 24. તો 2 જોઈએ એનો મતલબ તમારે આ લખો તો એક જ ઓક્સિજન આવે, આ લખો તો ઓક્સિજન કેટલા આવશે 2 આવે. ચાલ પતી ગયું. નાઇટ્રોજન બી 2 થઈ ગયા, ઓક્સિજન બી 2 થઈ ગયા. જોઈ કે તમારું કામ થતું જાય. હવે તમે શું વાપર્યું તો કે સાંદ્ર HNO. સાંદ્ર વાપર્યું એટલે મેં NO2 તો લખી જ દીધો, હા થઈ ગયું, કેમ કે મને એક જ પ્રકારનો ઓક્સાઇડ મળે NO2. તો વાત જ પૂરી થઈ ગઈ. ઓકે, 4 હાઇડ્રોજન છે, ટ્વાઇસ H2O લખી દીધું. નાઇટ્રોજન 4 નાઇટ્રોજન છે, અહીંયા 2 ને અહીંયા તો કે અહીંયા હારું એક જ થયું. તો
કરો આગળ 2, તો આગળ 2 કરીએ, અહીંયા 2 કર્યા. ચાલો હવે એના લીધે શું થાય, તો 2 નાઇટ્રોજન ને 2 નાઇટ્રોજન ને 4 નાઇટ્રોજન થી આપણને ઓક્સિજન ગણવા પડે. 4 તાલી 12, તો 3 દુ 6 ને 2 ચોક 8, 8 ને 6 ને 4 સોરી 3 દુ 6, 6 ને 4 10, 10 ને 2 12, પતી ગયું. તો 12 ઓક્સિજન થઈ ગયા. તો રિએક્શન આ તમારી બેલેન્સ થઈ ગઈ. હવે આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ, એની અંદર અગત્યનું શું, તો કે અગત્યનું શું છે, તો કોઈ અલગ અલગ રીતે યાદ રાખે. મેં અહીંયા 10 8 4 યાદ રાખ્યું કોપર સાથેની પ્રક્રિયાથી. તો 10 8 4, તો 10 હોય 5H2O, 8 હોય 4H2O, 4 હોય 2H2O. આ કમ્પ્લીટ થઈ ગઈ. નાઇટ્રિક એસિડ કમ્પલસરી મળવાના જ, પણ 4 મોલ હોય તો 4 મોલ મળે, 3 મોલ હોય તો 3 મોલ મળે, 1 મોલ હોય તો 1 મોલ મળે. તમે રિએક્શન કરી શકો, બહુ ઈઝી. હવે આ જે રિએક્શન છે એમાં આપણું મગજ દોડાવીને, મંદ જ્યારે આપણે નાઇટ્રિક એસિડ વાપરેલો હોય ત્યારે આપણું મગજ દોડાવીને આ કયો પદાર્થ આ બેમાંથી કયો હશે તે આપણે ગણતરી કરીને મૂકવાનું. પણ સાંદ્ર જો વાપરેલો હોય તો તમારે કોઈ મગજમારી રહેતી નથી. હવે શું થાય, તો કે હવે હું એકાદ હજુ 2 રિએક્શન છે Zn સાથેની, તો એ Zn સાથેની રિએક્શન બી કમ્પ્લીટ કરી નાખીએ. તો હું આ કરી નાખતો છું, પોઝ કરીને તમે લખી લેજો. 3 રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ અગત્યની. ઓકે, હવે ધ્યાનથી જોજો. તો કે ભાઈ હવે મેં ઝિંક સાથે પ્રક્રિયા કરતો છું. કોની સાથે? ઝિંક. તો કે ભાઈ ઝિંક સાથે હું રિએક્શન કરું તો Zn સાથેની રિએક્શન જોઈ લઈએ. તો Zn સાથે જે રિએક્શન કરું છું એમાં Zn ની HNO3, ખાલી Zn ની HNO3 સાથે રિએક્શન કરું તો મને જવાબ શું મળવાનો? ZnNO3 ટ્વાઇસ, એટલે નાઇટ્રેટ તો મળવાનો જ. ઓકે, પણ ઝિંક સાથે નાઇટ્રિક એસિડ વાપર્યો તે કયો? તો કે આ મેં વાપર્યો છે સાંદ્ર. ઓકે, પાછો ઝિંક સાથે નાઇટ્રિક એસિડ વાપરવાનો અને એનાથી મને જવાબ બી મળવાનો ઝિંક NO3 ટ્વાઇસ, NO3 ટ્વાઇસ. પણ એ NO3 HNO3 કેવો વાપરેલો છે? તો કે એ HNO3 વાપરેલો છે તમારો મંદ. કેવો વાપરેલો છે? મંદ. આ વાપરેલો છે મંદ. ઓકે, હવે મંદ વાપર્યો છે. NO3 ટ્વાઇસ તો તમને સરખો જ મળવાનો, એટલે એ તો તમારું કામ થઈ જ ગયેલું છે, એમાં કંઈ છે નહીં. પણ આના મોલ સાંદ્ર વાપરો એના 4 ને આના કેટલા? તો કે 10. હવે 10 મોલ લીધા હોય તો અહીંયા 4 Zn કરી નાખવાનું. 4 મોલ HNO3 વાપરે તો એક જ Zn વપરાય. 8 મોલ વપરાયેલા હોય તો 3 વપરાશે. એ મેં 1 3 4 સોરી 4 3 1 કોપરમાં બતાવી દીધું તમને મેં. ઓકે, ચાલો અહીંયા Zn કેટલા? એક જ, પતી ગયું. અહીંયા Zn કેટલા? 4, તો 4 મોલ અહીંયા કરી નાખું મેં. વાત પૂરી થઈ ગઈ. ચાલો હાઇડ્રોજન, તો કે ભાઈ 4 છે તો પાણીનો અણુ તમને અહીંયા મળે ટ્વાઇસ H2O. ઓકે, અહીંયા તમને પાણીનો અણુ કેટલા મળે? તો કે 10 છે તો 5H2O. ચાલો સાંદ્ર વાપરેલો છે અહીંયા તો કમ્પ્લીટ જ કે N2O સોરી NO2 મળે, એ તો કમ્પ્લીટ જ થઈ ગયું. હવે સવાલ આપણા માટે રહ્યો શું? તો કે અહીંયા મેં મંદ વાપર્યું, તો મંદ વાપર્યું તો મારી પાસે 2 પોસિબિલિટી, N2O અને NO. કયો મળે એ આપણે વિચારવાનું હોય. ઓકે, ચાલો તો પહેલા આ નીચેની રિએક્શન જ બેલેન્સ કરી નાખીએ આપણે. તો કે ભાઈ બેલેન્સ કરીએ તો આપણે તો એક જ વસ્તુ મૂકવાની છે ખાલી એની અંદર. ભાઈ 10 તાલી 30 સોરી 10 નાઇટ્રોજન, તો 4 દુ 8 નાઇટ્રોજન આવી ગયા, બે ગઈઠા. પણ 10 તાલી 30 ઓક્સિજન છે તો 3 દુ 6, 6 ચોક 24, 24 ને 5 29, એટલે 1 ઘટે. 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન ઘટે, એનો મતલબ કે N2O હશે. ચાલ પતી ગઈ રિએક્શન પૂરી. હવે ઉપરની રિએક્શન બેલેન્સ કરવાની છે. હાઇડ્રોજન 4 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજન અહીંયા આવ્યા, આ એક જ થયો, 3 થયો તો અહીંયા મૂકી દો બગડે 2. ઓકે, પછી ઓક્સિજન 4 તાલી 12, તો 3 દુ 6, 6 ને 4 10, 10 ને 2 12, પતી ગયું રિએક્શન. તમે જોઈ લો. હવે પેલા કોપર સાથેની રિએક્શન ને આને કમ્પેરિઝન કરો. તો કમ્પેરિઝન કરો તો ત્યાં બી કોપરમાં બી 4 મોલ લખેલા તો અહીંયા Cu જ હશે. 10 મોલ લખેલા હોય તો અહીંયા 4 Cu હશે. 8 મોલ લખેલા હોય તો 3 Cu હશે. જો, અને તેમાં બી તમને જવાબ આ ટાઈપના મળેલા હશે. તો આ મેં લખ્યું તે વાક્ય રચના લખી એ અગત્યની. ધાતુઓની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે. તો નાઇટ્રેટ ક્ષાર એટલે આ Zn ના નાઇટ્રેટ ક્ષાર કહેવાય. HNO3 નું મંદ દ્રાવણ વાપરો તો પછી તમને આ બેમાંથી ગમે તે એક મળી શકે, તે આપણે એડજસ્ટ કરીને લખવાનું. અને સાંદ્ર વાપરો તો NO2 જ મળે, એ આપણે લખી જ દેવાનું. તો રિએક્શન આપણી બેલેન્સ થઈ જાય. મતલબ શું થઈ ગયો? Zn માટે તમારે 4 અને 10 યાદ રાખવાનું. 1 અને 4, 4 અને 10, તો તમારી રિએક્શન કમ્પ્લીટ થઈ જાય. પહેલામાં આપણે 4 3 1 અને 10 8 4, 4 3 1 10 8 4 એવી રીતના. એટલે 4 3 1 કોના માટે? તો કે કોપર માટે. અને 10 એમ ની યાદ રહે તો એવું યાદ રાખવાનું, 4 મોલ કોપર વાપર્યું એટલે 10.
નાઇટ્રિક એસિડ વાપરવાના. 3 મોલ કોપર વાપર્યો, 8 મોલ HNO3 વાપરવાના. 1 મોલ વાપર્યો તો 4. બરાબર, તમે કમ્પ્લીટ કરી શકો. તો આ પણ એક અગત્યની રિએક્શન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો તે બી આપણે જોવાની હોય. ઓકે દીકરાઓ.